તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાને? જય સિયારામ. અને ફરીથી આજે એક ઓર્ડરમાં જાઉં છું, જે ઓર્ડરમાં અમે 3 દિવસ ત્યાં જ રહીશું અને 3 દિવસ એ ઓર્ડર પતાવીને પછી અમે બીજે ત્યાં જતા રહીશું. એટલે સલંગની 3-4 દિવસ અમે ત્યાં જ રહીશું. ઘરે આવવાનું કોઈ એને નક્કી નથી. તો આયરું અમારું પેકિંગ થઈ ગયું છે અને હજુ બોડેલી જઈશ. બોડેલીથી પછી અમે ત્યાંથી નીકળશું અને લાઇટિંગ બાઇટિંગ બધું તો જ વાગવાનું છે. તો મળીએ ગાઈસ. બોડેલી આવી ગયો અમે. આયર અમારા બાબુભાઈ કેવું છે? સારું છે. હવે ઉઠીને આવ્યા છે. તમે બધા જાઓ બેટા, ઓર્ડરમાં ધંધો કરો, પૈસા લઈને આવો. હાલો મદનભાઈ, પૈસા લાવો. પૈસા હાલો, શેઠ ને કમાઈ અમારે રહીમભાઈ, અમારે દેવો ગોંડો. વાઈટ પાર્ટ થઈ ગયા છે. રેમભાઈને ડાઈ મરાવવાનું છે. ઓલા બાલ કપાવા આ ડીજેના મારે કયા એંગલથી લાગે છે? આપણે ભિખારી જેવું રહેવાનું. હવે નહીં લાગતા પહેલેથી. કોમે તો એવું જ રહેવાનું ભાઈ. કોઈ પર્સનાલિટી કોઈ દેખતું નહીં, ધંધો દેખે છે. સાચી વાત ને યાસીન? આપણે બાબુભાઈ, પર્સનાલિટી કોઈ દેખતું નહીં, ધંધો દેખે છે, પૈસા દેખે. કાંજી બાપુ મહેનત કરો, તરત હા, મહેનત કરો. આયરા ઓપરેટર એમનું કોમ ચાલે છે. હા, એમને ના થાય રેખા. અને ટ્રસ્ટ મારવા કે છે અમારા હર્ષિલ લાઇટિંગ વાળા આયરા, પણ કશું કોમ નહીં કરતા. 800 છે, 800 ના પીડ છે આ ભાઈ. આ વાત તો સાચી છે. કેન્સલ ઓર્ડર તમારો ભાઈ. હા, 800 ના પીડ છે ભાઈ. થોડા નહીં ટ્રસ્ટ વાગશે આવડે. અને ઓર્ડર છે ડુમાલી, જે આપણે 3 દિવસ રહેવાનું છે. તો અને ભાઈ સર તો ટ્રસ્ટ બસ વાગે પછી મળીએ ગાઈસ. ટ્રસ્ટ તો સાઈડ પર આવી ગયા, પણ એ શાર્પી લાઇટની પેલું શું કે શાર્પી ચેકિંગ ચાલે છે. મારે બગરું, અમારે મદનુભાઈ અને અમારા બાબુભાઈ આયરા, જે એમના જનરેટર મેં ડીઝલ ચેક, ઓઇલ ચેક કરે છે. ડીઝલ કે તેલ મેં ઓઇલ નાખવું પડશે. ઓઇલ થોડું ઓછું લાગે છે મને. શું છે કાલે ચડવાનું છે સેટઅપ મારે. બાબુભાઈનું અલગ ડીજે છે, એમનું પિકઅપમાં ડીજે છે. આયરો એમનો જનરેટર, કોઈ નડવા બી ના દે, કઈ નહીં. કેવું એકલા જ જાતે ચાલવે. હા તો સાચી વાત ને. બાબુભાઈ બહુ પેલું શું કે સાચવી રાખે છે એમનું ડીજે. હા, એમના ડીજેમાં આપણે કોઈક વાર જશું. આ બધી સારફીઓ ઈગલ મેં લાગવાની છે તે બહાર ઉતારો. આયરી એમની પિકઅપ બાબુભાઈની. તો હવે ચેકિંગ બેકિંગ કરીએ પછી દેખીએ. ગાઈસ અમે નીકળી ગયા છે. આયરો અમારે મિત્રો આયો દેવો પેન્થર આવી ગયો છે આજે. બકેટ બી આવી ગયો છે. એમને ઓર્ડર નહીં આજે, નહીં લા ઓર્ડર નહીં. એટલે લાઇટિંગ માં આવ્યા છે. આયરો અમારો નાસ્તો વડાપાવ. હવે ચાલ્યા આ ગાડી મશીન નું શું કે પ્રમોશન ચાલુ. હાઈટેક અમને જોવા માટે આવી શકો છો તમે. કોસુમ નાલા પેલું ડેરિયા નો ઓર્ડર છે. તો સારું ચાલો. ફાઇનલી ગાઈસ અમે નીકળી ગયા છે ઓર્ડરમાં જવા માટે. અમાર પેન્થર મિત્રો, લાઇટિંગ નો ઓપરેટર દેવો. આ બાજુ ભાઈ દેવો. કઈલા આ બાજુ હા દેવો. હા બકેટ. અને અમે ઉપર બેઠા છે ઠીક. અને વ્યૂ દેખી લો. લાઇટિંગ ઓપરેટર 3 છે. હા 3 છે. 1 આ 2 અને આ 3. કાળા છે એટલે થોડુંક બેહતર નહીં પાવતું. એટલે બેહેલા કમ્પ્લીટ છે, પણ ખાડા આવે છે ને એટલે લપી જ પડે છે. હા તો બન્યારો તો ગાઈસ અમે ઓર્ડરમાં આવી ગયા છે અને લાઇટિંગ બાઇટિંગ લગાવી દીધું. દેખાડવાનું બાકી રહી ગયું અમે, કેમ કે આઈને ફટાફટ એક કરી દીધું. આયરા શેઠ સજુભાઈ, આયરા ઓપરેટર સજુભાઈ, આયરા શેઠ અમારા શેઠ. આ મોબાઈલ દેખશે. ખુરશી લઈ લીધી છે એટલે લાઇટિંગ બાઇટિંગ લગાડી દીધું છે. ટ્રસ બસ મારી દીધું તો ભાઈ ટીકના થઈને દોત કાઢે છે.
એકલા એકલા અમારે કાંઈ છે તો ચાલુ થાય એટલે મળીએ. ગાઈસ વરઘોડો ચાલુ હતો ને મારા મધનું આવી ગયા છે ગાડી લઈને મને મિથલાને પેન્થરને બકેટને લેવા, કેમ કે રાત અહીં રોકાવાય એવું છે નહીં, છે પણ મધનું આવી ગયા છે લેવા, કારણ કે કાલે દિવસે લાઇટિંગનું કશું કામ નહીં એટલે મિથલાને એમને લેવા, એટલે મેં બી ઘેર જવાનું એમની જોડે. કાલે ઊંઘેલો મિથલાને ઘેર તય ઊંઘવાનું આજે બી. તો આવી રહી અમારી ગાડી, મારે સેટ હર્ષદી લાઇટિંગના. તમે સ્ટોરી કદાચ દેખી હશે ને મેં વ્લોગ આગળ વ્લોગમાં બી હશે, દેખી લેજો લાઇટિંગ કેવું લાગેલું છે. વરઘોડો ચાલુ છે તય જ જઈએ છે તો બન્યા રહો. અમે ઘરે આવી ગયા છે અને આ 1 2 3 ને પેલો 4 અને મેં 5મો લઠ્ઠા મેં ઓંઢાઈ हुई છે. 2 पलंग में કેટલા જણા? 5 જણા. 5 जन. हाँ, हमारे मधु वीडियो उसका पेट दिख रहा है. नहीं नहीं ऐसा नहीं दिखाने का. आज झाड़ियों बहुत जगह रोके से. सारे दे एक तो प्योरी काले वो उतरो मारे में भाई मैं अच्छे कम नीचे हो जाता बहुत आगे आती रहा. और मिथला शर्ट कान नाखेलो છે, હાડી પહેર દીધી. અમે 4 ઓંઢા આજે ઊંઘીએ છે. 5 હા 5 ખરા જાનવામાં ભૂલ પડી હા જાય 5 ઓંઢા એમાંથી એક જાડિયા એટલે 6 ગણા છે. ડબલ ની જગ્યા રોક્યા. मार तो व्लॉग में भूल જ પડી જાય છે તો કેરા છે એક એક ક્લિપ में अलग अलग कपड़ा पहनना આવે જાયો. તો આજનો વિડીયો એન્ડ કરીએ છીએ. સારો લાગે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ સો મચ.